પાલન કરવું પડે છે. સૌથી પહેલા સર્વ પ્રાયશ્ચિત 10 વિધ હેમાદ્રી સંકલ્પપૂર્વક સ્નાન કરવું પડે. કાલે કર્યું ને, ઘણા બધા અહીંયા આગળ ભેગા થઈ અને 10 વિધ સ્નાન કર્યું. અને સ્નાન કરવાનું સૌભાગ્ય પણ જીવનમાં ક્યારેક જ મળી જાય છે. એ ઘડીએ મળતો નથી. પાણીને પ્યુરિફાઈ કરવાના સાધનો ઘણા બધા છે આપણા ઘરમાં, એક્વાગાર્ડ વગેરે. બહુ જ ધનવાન હોય તો શું લગાવીએ? કેન્જન. હે, ભોજનને પ્યુરિફાઈ કરવા માટે શું ઘણા બધા સાધનો છે, સારા મશીનરી છે. પણ મનને પ્યુરિફાઈ કરવા માટે, શરીરને પ્યુરિફાઈ કરવા માટેનું સાધન શું છે? મનને પ્યુરિફાઈ કરવાનું સાધન છે ભગવાનની કથા. અને શરીરને પવિત્ર કરવા, પ્યુરિફાઈ કરવાનું સાધન છે 10 વિધ સ્નાન, હેમાદ્રી વિધિ. કે આપણે જે કંઈ પણ પાપ કર્યા હોય એ બધા પાપોના નિવારણ માટે એક પ્રયોગ કરીએ, એને હેમાદ્રી સંકલ્પપૂર્વક 10 વિધ સ્નાન કહેવાય છે. અને આ બધા નીતિ નિયમોનું પાલન કરવાથી આપણું મન, શરીર, આત્મા બધું પવિત્ર થાય છે અને ભગવાન તરફ આપણે જલ્દી આકર્ષિત થઈએ. જો લોખંડનું 5 કિલોનો બાટ મૂક્યો હોય અને એની જોડે 5 કિલોનું મેગ્નેટ મૂક્યું હોય અને એની જોડે આપણે બીજું મેગ્નેટ લઈએ તો એ મેગ્નેટ છે ને એ લોખંડ કરતાં મેગ્નેટ તરફ જલ્દી ખેંચાશે. ચુંબક તો એ હાથમાં રહેલું ચુંબક જે છે ને મેગ્નેટ તરફ, ચુંબક તરફ જલ્દી ખેંચાય લોખંડ કરતાં. કેમ આવું થાય છે? કારણ કે ધાતુ લક્ષણ છે. એવી જ રીતના પવિત્ર જીવો ભગવાન તરફ જલ્દી ખેંચાય. બહુ જ સરળ શબ્દોમાં કે આપણે જેટલા પવિત્ર રહીશું, આપણું મન જેટલું પવિત્ર હશે એટલું આપણે ભગવાન તરફ શીઘ્ર પહોંચીશું. ભગવાન તરફ આપણે એમના ચરણ શરણમાં આકર્ષિત થઈશું. પછી ભગવાનની જે જગ્યા કથા થતી હોય ત્યાંનું વાતાવરણ કેવું હોવું જોઈએ? તો સ્વચ્છ હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. અને આપણે તો આ બધા વાતાવરણમાં જો કેવું જંગલમાં એ બેઠા છે ને સિટીમાં એ છે. સિટીમાં આપણે વૃંદાવન બનાવી દીધું છે. ચારે બાજુ જો આ કેવી સરસ વન જેવું વાતાવરણ છે. પર્ણ લાગેલા છે, લતાઓ લાગેલી છે, વૃક્ષો, નારિયેલના ઝાડ છે, આંબાના ઝાડ છે, સુંદર વૃક્ષો છે, તુલસીના છોડ છે. તો ચારે બાજુથી પવિત્ર અને સુગંધીદાર આ ક્ષેત્ર છે. વ્યાસપીઠ, દેવપીઠ, શ્રોતાઓની પીઠ, આ બધું સુસજ્જિત છે. એની સાથે સાથે પ્રતિદિવસ આ ભાગવત કથાના નિયમો છે કે પ્રાતઃકાલમાં યજમાન પરિવાર, જે પણ આપણે બધા જોડેલા હરિભક્તો છે, તેમણે રોજ સવારે આવી અને અહીંયા આગળ પૂજાનો લાભ લેવો. કથાનું ફળ 3 વિધિથી મળે છે: પૂજા, કથા અને પ્રસાદ. તો દરેક હરિભક્તએ સવારે પૂજામાં પણ જોડાવાનું, કથામાં પણ જોડાવાનું અને ભરપેટ પ્રસાદનો લાભ પણ લેવાનો. અને એટલું ધરાઈને ભોજન પ્રસાદ લેવાનો કે આપણા શરીરને કષ્ટ ના થવું જોઈએ. કારણ ભૂખ્યો માણસ વધારે દુઃખી થાય ખાધેલા કરતા. હે, ભૂખ લાગી હોય તો એકબીજા તરફ મોઢું જોવે, ઈશારા કરે, શું કરીશું, કઈ વ્યવસ્થા છે કે નહીં, એટલે પોતે દુઃખી થાય ને 4 જણને દુઃખી કરે. અને જેને ના જમવું હોય એને હેરાન કરે. પણ ખાધેલો હોય તો ઊંચા નીચા થાય કે આ બહુ ખવાઈ ગયું છે. હે, બહુ તો એકલો માણસ ઊભો થઈને એક આંટો મારી આવે ને બેસી જાય. તો પ્રસાદનો પણ અવશ્ય દરેક હરિભક્તએ લાભ લેવો. પછી શાસ્ત્રોક્ત વિધિથી વ્રત, જપ, દાન આ બધાનો પ્રવાહ ચાલતો રહેવો જોઈએ. વ્રત કરવાનું, અને વ્રતનો નિયમ કોના માટે છે? શ્રોતાઓ માટે છે. અને એમાં કયા શ્રોતા? કે જેનો સંકલ્પ હોય કે અમારા પિતૃઓને મોક્ષ મળે, એવા લોકોએ ખાસ વ્રત કરવું. અને જેનો સંકલ્પ જ નથી, બસ ભગવદ પ્રાપ્તિ થાય, આનંદ માટે, પ્રસન્નતા માટે કથા સાંભળીએ છીએ, તો એના માટે નિયમ પાળવાની જો અનુકૂળતા હોય તો પાડો, બાકી ફરજિયાત નથી. એ કેવું છે? મરજિયાત છે. પણ જેનો સંકલ્પ હોય એણે તો ચોક્કસ વ્રત કરવું.
દાન આપવું, અન્નનું દાન કરી શકીએ છીએ, ધનનું દાન કરી શકીએ છીએ, જે આપણને ભગવાને મતિ, શક્તિ અને સામર્થ્ય આપ્યું એનું દાન. અને જપ કરવાના. ભગવાને ગીતામાં કીધું છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, કે યજ્ઞ કરીશું તો ભગવાન જોડે આપણી કનેક્ટિવિટી સેટ થઈ જાય, ફ્રીક્વન્સી સેટ થઈ જાય. એટલે જે ભગવાનનું આપણે આ પ્રિમાઇસીસમાં નામ લઈશું, ભગવાનના આપણે સન્નિધિમાં પહોંચીશું. પછી ભગવાનની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના બધું કરી અને ભાગવતની કથા સાંભળવી, એવું આ શ્રીમદ ભાગવતના નિયમો છે. અને આ નિયમો પાછા વક્તાના પણ નિયમો છે. એવું નથી કે ખાલી શ્રોતાઓ માટે જ કહી દીધું કે આવું કરવાનું તેવું કરવાનું. વક્તાઓ માટે પણ નિયમ છે કે વક્તા કેવા હોવા જોઈએ, તો અનધિકારી ના હોવા જોઈએ. અનધિકારીનો અર્થ શું છે? ટ્રેન ભૂદેવ નહીં, ભણેલા ગણેલા આચાર્ય જોઈએ. કથા સાંભળીને કથા કરે એવા નહીં. જેણે તીર્થમાં રહી, કાશી, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી આવા બધા સ્થાનમાં કે કોઈ પણ ગુરુકુલમાં રહી અને શિક્ષા પ્રાપ્ત કરી હોય અને પછી એ વ્યક્તિ કથા કરે તો એને કથા કરવાનો અધિકારી કીધો છે. નહીં તો સંસ્કૃત આવડે નહીં, ખોટું બોલે તો એનાથી એમને તો દોષ લાગે જ, પણ યજમાનના પણ ફલમાં એનો પ્રભાવ આવે છે. એટલે ભૂદેવ, વક્તા, આચાર્ય કેવા હોવા જોઈએ? શિક્ષિત. પછી અભ્યાસુ હોવા જોઈએ. એમને ખબર હોવી જોઈએ કે માહોલ કેવો છે. પછી ખાલી ચોપડીમાં લખ્યું એવી જ રીતના હાલે રાખે તો અડધા પાછળ સૂઈ જાય, ખબર ના પડે. નિદ્રા દેવી ક્યારે પ્રગટ થઈ જાય અને બધા ઢગલા થાય, અને એવા ઢગલા થાય તો જોડેવાળા માથા ઉપર પડે. હે, આમ પોટલું બેઠું અને ઝપકું પડે એટલે જોડેવાળા ઉપર. એવું પણ થવું જોઈએ નહીં. એટલે કેવા વક્તા હોવા જોઈએ? અભ્યાસી. પછી શિક્ષિત, પ્રમાણિત, ભગવદ ભક્ત હોવા જોઈએ. ભગવાનની ભક્તિ કરતા હોય એવા, ખાલી દેખાડા માટે કથા કરે એવા નહીં. શુદ્ધ અંતકરણથી આ બધું છે ને તમને આમ ખબર પડી જાય. માણસના શરીરમાં રહેલો જીવ એવો સક્ષમ અને સામર્થ્ય છે કે એના અભ્યાસથી જ એને ખબર પડી જાય કે સામેવાળા વ્યક્તિમાં કેવો ગુણ છે. કાલે જ અહીંયા આગળ એક પૂજા થઈ અને પરેશભાઈએ આવીને કીધું કે ભૂદેવ, અમારા પરિવારના બધા બહુ જ આનંદિત છે કે તમે કથા બહુ સારી કરવાના છો, એવો બધાને અણસાર આવી ગયો છે. એટલે ધન્ય છે તમારું પરિવાર કે જેણે પહેલાથી જ સુનિશ્ચિત કરી દીધું કે વક્તા આવ્યા અને એમણે જે પણ બે ચાર વાતો કરી, પૂજા કરાય, એનાથી તમે બધા પ્રસન્ન થઈ ગયા. તો આ ગુણ છે કે જે તમને પણ ખબર પડી ગઈ કે કેવા વ્યક્તિ હોવાથી કેવું ફળ આપણને મળશે. પછી ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના આ બધું સુસંસ્કૃત રીતના કરાવે. મન ફાવે ત્યારે ડાયરો કરે એવા નહીં, પણ ભગવાનની કથા કરે એવા આચાર્ય, વક્તા હોવા જોઈએ. અને પદ્મ પુરાણના ઉત્તરખંડમાં ચોખ્ખું લખ્યું છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધકૃ દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. એવા વક્તા હોવા જોઈએ કે જે વૈષ્ણવ હોય. સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ પરંપરામાં આવતા હોય, વૈષ્ણવ પરંપરામાં આવતા હોય, અથવા તો શૈવ પરંપરા, જે મહાદેવજીનું જે ત્રિપુંડ લગાવીને ફરે છે એ પણ વૈષ્ણવ જ છે. કારણ આ જ ભાગવતના મહાત્મ્ય ખંડમાં લખ્યું છે, વૈષ્ણવાનામ યથા શંભો, કે વૈષ્ણવોમાં સૌથી મોટા વૈષ્ણવ કોણ છે? તો ભગવાન મહાદેવજી. હવે મહાદેવજી જો વૈષ્ણવ હોય તો એમની પાછળ ચાલનારું ટોળું પણ કોણ કહેવાય? વૈષ્ણવ જ કહેવાય. એમાં કોઈ બીજા એ શૈવ વૈવ કહેવાય, એ પણ વૈષ્ણવ જ છે. એટલે શૈવો અને વૈષ્ણવો એ બંને વૈષ્ણવ જ છે. પછી આ ભાગવત કથા પ્રારંભ થતા પહેલા પોથી યાત્રા કરવી, આ બધા નિયમો તમને એટલે કહીએ છીએ કે જાણ રે કે આપણે શું કર્યું છે અને શું કરવાની શું મહિમા છે. પોથી યાત્રા, માથે પોથીજી લઈ
અને ખાલી એક ડગલું ચાલો ને તો એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. જે 5 ડગલા ચાલ્યા એમને 5 અશ્વમેધ યજ્ઞ એમના અકાઉન્ટમાં આવી જ ગયા છે. જે 10 ડગલા ચાલ્યા એમના અકાઉન્ટમાં 10 અશ્વમેધ. એટલે ગણી લેજો, તમે જેટલા ચાલ્યા એટલા તમારા અકાઉન્ટમાં અશ્વમેધ યજ્ઞ પહોંચી ગયા છે. અને એ અશ્વમેધ વગેરે યજ્ઞના ફળથી તમારી આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક તૃપ્તિ થશે અને ભગવાન તમારું કલ્યાણ કરશે. પછી જે પીઠ, જે વ્યાસપીઠ ઉપર ભૂદેવ બેઠા હોય, સાંભળજો, સાવધાનતયા શૃણુ, કે ખાલી જે વ્યાસપીઠ ઉપર ભૂદેવ બેઠા હોય, આગળ ભાગવતજી હોય અને જે બોલતા હોય, એ બોલનાર વ્યાસપીઠ પર બેઠેલા ભૂદેવને જોઈ અને ખાલી પ્રણામ કરો ને તો અગ્નિષ્ટોમ ફલમ લભેત. કયો ફળ મળે છે? અગ્નિષ્ટોમ યજ્ઞનો ફળ. અને જેને અધિકાર નથી એ જો કથા કરે, આ ભાગવત કથાના નિયમો છે કે બ્રાહ્મણેતર સિવાય કોઈએ કથા કરવી નહીં.